નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર છે। કારણ કે સ્થાનિક પોલીસને પોતાના વિસ્તારમાં દારૂના વેપલાથી મીઠી મલાઈ મળતી હોય છે, માટે જ અધિકારીઓ આંખો બંધ કરતા હોય છે અને આંખો બંધ કરી દેતા હોય, આંખ આડે આડા કાન કરતા હોય, એટલે તેમના વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ ધમધમતો લોકોને પીવા મળતો હોય છે। આપ જુઓ, આ શ્રીજીનગરમાં એક સકુબેન કરીને ધંધો કરી રહ્યા છે। થેલીમાં પૈસાના મૂકવાના, 5 પોટલી જોઈએ, 10 પોટલી જોઈએ, 2 પોટલી જોઈએ, બધાની ભેગી કરી થેલીમાં પૈસા મૂકે। આ થેલી ઉપર જાય અને અંદર પોટલીઓ મૂકી અને પાછી નીચે આવે, પછી લોકો પોતપોતાની ગણીને પોટલી લઈ લે છે। એટલે લિફ્ટ સિસ્ટમમાં વડોદરામાં જે કહેવાય કે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શ્રીજીનગરમાં આ પણ રીતે દારૂનો વેપલો થઈ રહ્યો છે। અમે અવારનવાર માધ્યમો દ્વારા અમે પ્રસારિત કરી રહ્યા છે। અમે જનઅર્પણ ન્યૂઝમાં વારંવાર બતાવી રહ્યા છે કે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ દારૂનો વેપલા ધમધોકાર અનેક ઠેકાણે મળી રહ્યો છે, પરંતુ સ્થાનિક પોલીસની ઊંઘ ઉડતી નથી। કારણ કે રાહ જોઈ રહી છે કે પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવે, ડીસીબી દ્વારા દરોડામાં પાડવામાં આવે, અથવા કોઈ એસએમસીની રેડ પડી જાય તો દારૂ બંધ થાય તેવું સ્થાનિક પોલીસ વિચારતી હશે। પરંતુ ખાસ વાત એ પણ છે કે આ બુટલેગરો આટલા બેફામ રીતે ધંધો કેમ કરી રહ્યા છે? કારણ કે એમને ખબર છે કે અમે હપ્તો આપીએ છીએ અને અમે હપ્તો આપીએ છીએ, માટે અમારે કોઈથી ડરવાની જરૂર નથી, એટલે તો બુટલેગર બેફામ રીતે ધંધો કરી રહ્યા છે। તેની આગળ એક વાત કરીએ તો અમે 2 દિવસ પહેલાં 2 વિડીયો જનઅર્પણ ન્યૂઝમાં પ્રસારિત કર્યા હતા। એક દિનેશ કરીને વ્યક્તિ હતો, બીજું હીરાબેન અને હીરાભાઈ કરીને જે રામેશ્વરની ચાલ કુંભારવાળા તરીકે ઓળખાય છે, ગલીમાં એક ધંધો છે, આ જે બેન વેચી રહ્યા છે, આમના પર હજુ આ જે બુટલેગરો છે એના પર હજુ ફરિયાદ પોલીસે નોંધી નથી। તો આમના પર ફરિયાદ કેમ નોંધી નથી એ પણ એક મોટો સવાલ છે। ફરિયાદ એક જ થઈ છે દિનેશ પર ફતેગંજ પોલીસ સ્ટેશનમાં, અને એ પણ 4 લીટરનો જ કેસ કરવામાં આવ્યો છે। આખું ડ્રમ ભરીને તમે જોયું હતું કે ધમધોકાર ત્યાં 50 લોકો દારૂ પીતા હોય, એટલે પોલીસ ટૂંકમાં જે કહેવાય કે એક કામ બતાવવા પૂરતું જ કરી રહી છે, પરંતુ આ તમામ અહેવાલો લઈને પોલીસ કમિશનરને બતાવીશું અને કહીશું। આ જે વ્યક્તિ ઊભો છે એનું નામ કાંતિ છે, કહી રહ્યો છે કે સવારથી દારૂનો ધંધો બંધ છે, કારણ કે મીડિયા હેરાન કરી રહી છે, એટલા માટે વહીવટદાર દ્વારા ના પાડવામાં આવી હતી, પરંતુ હમણાં જ મેં 2 દૂધી બાંધી છે। આગળ વિડીયોમાં તમે એનું સ્ટેટમેન્ટ સાંભળશો। એટલે દારૂ તો હું વેચીશ, કારણ કે હું આખું વરસ હપ્તા આપું છું, મારે કંઈ ગભરાવાની જરૂર નથી। તો આવી પરિસ્થિતિ ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે। ખુલ્લે આમ જોઈએ એટલો દારૂ આપ જોઈ શકો છો, વિડીયોમાં મળે છે, વેચાય છે અને લોકો પીવે છે। સવાલ એ છે કે આ દારૂ કેમિકલવાળો છે, યુવાનો મરી રહ્યા છે, અધિકારીઓને શું, એમને પોતાનું જે કહેવાય કે કિસ્સા ભરાતા હોય છે, એટલે આંખો બંધ છે। તમારે જે કરવું એ કરો, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે, દારૂ તો મળશે જ, અને આ દારૂ માત્ર ને માત્ર જે કહેવાય કે દારૂબંધી કાગળ પર જોવા મળશે। જોવાનું રહેશે કેટલી જલ્દી જે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડોદરાની એજન્સીઓ પીસીબી, ડીસીબી અને એલસીબી ઝોનનું ગઠન કરવામાં આવ્યું છે, એ ક્યારે ત્રાટકે છે અને દારૂ બંધ કરાવે છે। બાકી અમે તો માધ્યમ બતાવતા જ રહીશું। ધંધો બન્યો તો અમને 2 વીઘા બાંધ્યા છે,